જણાવો ઓવરઓલ શું વિગત મ્યુચ્યુઅલ ફંડના ડેટાથી આપણને મળતી દેખાઈ રહી છે? જી, તો જાન્યુઆરીના જો મ્યુચ્યુઅલ ફંડ ના ડેટાસ આપણે જો જોઈએ તો જાન્યુઆરીમાં કુલ એસઆઈપી ઇન્ફ્લો જે છે 31,002 કરોડ પર રહ્યો છે. જો મંથ ઓન મંથ બેઝિસ પર જોઈએ તો કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. એક સેમ લેવલ્સ પર આપણને ઇન્ફ્લો જોવા મળ્યો છે જો આપણે ડિસેમ્બર સાથે કમ્પેર કરીએ તો. જાન્યુઆરીમાં જો કે 74 લાખ નવા એસઆઈપી ખાતા જરૂરથી ખોલવામાં આવ્યા છે. હવે ઇક્વિટી ઇન્ફ્લો અને જો મિડ કેપ ઇન્ફ્લો અને સ્મોલ કેપ ઇન્ફ્લોની વાત કરીએ તો એમાં એક ઘટાડો જોવા મળ્યો છે. ઇક્વિટી ઇન્ફ્લોની વાત કરીએ તો 28,035 કરોડથી ઘટીને 24,013 કરોડ પર આપણને જોવા મળી છે. અને જો મિડ કેપનો આપણે ઇન્ફ્લો જો જોઈએ તો 4,176 કરોડથી ઘટીને તે 3,185 કરોડ પર જોવા મળ્યું છે. સ્મોલ કેપ ફંડનો જો ઇન્ફ્લો જો જોઈએ તો 3,824 કરોડથી ઘટીને 2,942 કરોડ પર જોવા મળ્યો છે. પણ સામી બાજુ લાર્જ કેપનો ઇન્ફ્લોમાં એક વધારો જોવા મળ્યો છે. 1,567 કરોડથી વધીને 2,005 કરોડ પર આવતા આપણે જોઈ રહ્યા છે. ETF ફંડ ઇન્ફ્લો એમાં પણ એક વધારો આપણે જોઈ રહ્યા છે. 13,199 કરોડથી વધતા 15,006 કરોડ પર આપણને જોવા મળ્યો છે. સાથે જ જો ગોલ્ડ ETF અને સિલ્વર ETFની વાત કરીએ તો અહીંયા આપણને વધારો જોવા મળ્યો છે. ગોલ્ડ ETFનો ઇન્ફ્લો આપણને 11,647 કરોડથી વધીને 24,040 કરોડ પર આપણને જોવા મળ્યો છે. અને સાથે જો સિલ્વર ETFનો આપણે જો જોઈએ તો અહીંયા એક વધારો જોવા મળ્યો છે. અહીંયા આપણે રેકોર્ડ ઊંચાઈ પર જોવા મળ્યો છે. 9,463 કરોડ પર આપણને ઇન્ફ્લો જોવા મળ્યો છે. અને સાથે જ ન્યૂ ફંડ ઓફરનો ઇન્ફ્લોમાં પણ આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ. 4,074 કરોડથી ઘટીને 1,939 કરોડ પર આ વખતે ઘટતા દેખાયો છે. AUM એસેટ અંડર મેનેજમેન્ટની વાત કરીએ તો 80.23 લાખ કરોડથી વધીને 81.01 લાખ કરોડ પર આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. અને હાઇબ્રિડ ઇન્ફ્લોની વાત કરીએ તો અહીંયા પણ આપણને વધારો જોવા મળ્યો છે. 10,755 કરોડથી વધીને 17,356 કરોડ પર આપણને આ ફિગર આવતા જોવા મળી ગયો છે. તો સરેરાશમાં જો આપણે નજર કરીએ તો જે એસઆઈપી ઇન્ફ્લો છે ઓન મંથ બેઝિસ પર સ્ટેટસ કો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે આ જાન્યુઆરીના મ્યુચ્યુઅલ ફંડ ડેટાઝમાં.